નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 16 આબોહવા એના વિશેની વાત આજે આપણે કરીએ. ભૂગોળનું આપણું અભ્યાસક્રમનું બીજું ચેપ્ટર, પહેલું ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 13 ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ્ય. ત્યાર પછીનું આપણું એક મહત્વનું અને અગત્યનું ચેપ્ટર છે નંબર 16 આબોહવા વિશે. જો કે એક રીતે આપણે ગણીએ તો આપણે વાતાવરણ અને આબોહવા બંને બાબતોને લગભગ એક સમાન અવસ્થામાં લઈએ છીએ, પણ સાહજિક રીતે બંને વચ્ચે તફાવત અથવા તો ભેદ રહ્યો છે. વાત કરીએ એના વિશે. સૌથી પહેલું પ્રસ્તાવ કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. લાંબો ગાળો એટલે કેટલું એના વિશે આપણે સમજીએ. એટલે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની ચોમાસુ, શિયાળો અને ઉનાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. હવે અહીંયા આને વ્યાખ્યામાં જો ફેરવી હોય તો કઈ રીતે કહી શકીએ? તો કે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની ચોમાસુ, શિયાળો અને ઉનાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. હવામાન કે વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાય છે. જો આબોહવા એ લાંબા ગાળાની, જ્યારે હવામાન કે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. એવું જરૂરી નથી કે દિવસ દરમિયાન હવામાન એક સરખું રહે. ક્યારેક વાદળછાયું વાતાવરણ થાય, ક્યારેક વરસાદના સંજોગો હોય, ક્યારેક જોરથી પવન ફૂંકાય વગેરે વગેરે. એટલે કોઈ પણ સમયે હવામાન દિવસ દરમિયાન બદલાઈ શકે. હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે ઉપર રહેલો છે. હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે ઉપર રહેલો છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશા બહાર પાડે છે. જો યાદ રાખો, ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશા બહાર પાડવાનું કામ કરે છે. ભારત આબોહવામાં ઘણી બધી વિવિધતા અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. જો ભારત આબોહવામાં ઘણી બધી વિવિધતા અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. એટલે કે અલગ અલગ ઋતુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, એ પ્રમાણે પવનની દિશાઓ એકંદરે બદલાતી રહેતી હોય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. યાદ રાખજો એક વાત કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને કેવા પવનો કહેવાય છે? આપણે જવાબમાં લખશું મોસમી પવનો કહેવાય છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. સો અરબી ભાષાનો મૂળ શબ્દ છે મોસિમ, એના ઉપરથી આ પવનોને મોસમી પવનો એવું નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા દેશો છે. એશિયા ખંડમાં ખાસ કરીને એવા દેશો છે, આ દેશો ભારતના પાડોશી દેશો છે. એમાં ખાસ કરીને ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, આ બધા દેશો મોસમી આબોહવા અનુભવતા દેશો છે. આગળની વાત કરીએ ઋતુ પરિવર્તન. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે.
જો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ એટલે પૃથ્વી સૂર્યની ચારે બાજુ ફરે છે તે ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન એટલે પૃથ્વી એની કક્ષા ઉપર સહેજ એવી નમેલી છે એટલે પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. જો પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે એટલે એની કક્ષા ઉપર સહેજ એવી નમેલી છે અને એની કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. ટૂંકા સવાલ કે શેના કારણે ઋતુઓ થાય છે? તો પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અનુભવાય છે, જ્યારે ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. જો જ્યાં વધારે સમય સૂર્યપ્રકાશ હોય તો ત્યાં ઉનાળો અનુભવાય, ગરમીવાળું વાતાવરણ એકંદરે વધારે હોય. જ્યારે ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં એકંદરે શિયાળો અનુભવાય છે. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તો યાદ રાખો, 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે, જેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. 22મી ડિસેમ્બરના દિવસે રાત્રિનો સમય ખૂબ લાંબો અને વાતાવરણ ખૂબ ઠંડુ હોય છે. તેવી જ રીતે 21મી જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ એકંદરે લાંબો બને છે. જો 22મી ડિસેમ્બરે શું થાય છે? રાત્રિ લાંબી હોય છે, ઠંડી અનુભવાય છે. જ્યારે 21મી જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડે છે, જેથી દિવસ એકંદરે લાંબો બને છે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર થાય છે. તો ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ એની ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. જો ભારત જેવા ભારત દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે, એવા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય. આગળ ભારતની આબોહવાની વિવિધતા. જેમ આપણે ત્યાં વિવિધતામાં એકતા ધરાવતા લોકો વચ્ચે છે, એવી જ રીતે આબોહવામાં પણ વિવિધતા છે અથવા તો વેરિએશન છે, તફાવત છે. જો દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવા અનુભવાય છે. દક્ષિણ ભારત કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા આ બધા દક્ષિણ ભારતના રાજ્યો છે. આ દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે અને ત્રાંસો વિસ્તાર છે. ભારતના નકશામાં જોશું યાદ આવશે. એટલે દરિયા કિનારાની સમ આબોહવા અનુભવાય છે. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય. દરિયા કિનારાનો વિસ્તાર છે તો એકંદરે ત્યાં ઠંડી પણ નહીં અને વધારે ગરમી પણ નહીં, એટલે સમ આબોહવા છે. દરિયા કિનારાથી દૂર જમીની વિસ્તારોમાં જેમ જશે ઉત્તર ભારત તરફ, તે એકંદરે ઠંડીય આબોહવા અનુભવાય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણકટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોના તાપમાન અને વરસાદમાં ઘણો બધો તફાવત નોંધાય છે. જો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, એટલે એક રીતે ગણો તો કર્કવૃત્ત ભારતને બે એક સરખા ભાગોમાં વિભાજિત કરે છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં એટલે કર્કવૃત્તની નીચેનો ભાગ ઉષ્ણકટિબંધમાં
અને ઉત્તર એટલે કે એની ઉપરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે અને પરિણામે દેશના જુદા જુદા ભાગોના તાપમાન અને વરસાદમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45°C જેટલું નીચું જાય છે, એટલે કે એકંદરે ખૂબ નીચું તાપમાન અહીંયા જોવા મળે છે. લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45°C જેટલું નીચું જાય છે, જ્યારે રાજસ્થાનમાં આવેલ ગંગાનગર અને અલવરનું ઉનાળાનું તાપમાન 51°C જેટલું ઊંચું નોંધાય છે. એટલે કે શિયાળો અને ઉનાળો બંનેના તાપમાનમાં અલગ અલગ વિસ્તારમાં ઘણો મોટો વાસ્ટ એવો ડિફરન્ટ જોવા મળે છે. પૂર્વ ભારતના મેઘાલયના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ 1200 સેન્ટીમીટર પડે છે, જ્યારે ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરામ 24 કલાક દરમિયાન પડેલ મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. જો પૂર્વ ભારતના મેઘાલયના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે, વાર્ષિક વરસાદનું પ્રમાણ છે 1200 સેન્ટીમીટર. એક બાજુ વરસાદ નથી, ખૂબ ગરમી છે, બીજી બાજુ ચેરાપુંજીમાં ખૂબ વધારે વરસાદ પડે છે. જ્યારે ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરામ 24 કલાક દરમિયાન પડેલ મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં વર્ષ દરમિયાન 10 થી 12 સેન્ટીમીટર વરસાદ પડે. એક બાજુ ચોમાસામાં 1200 સેન્ટીમીટર વરસાદ, તો પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં વાર્ષિક વરસાદ 10 થી 12 સેન્ટીમીટર, એટલે કે ખાલી કહેવા પૂરતો નામ માત્રનો વરસાદ અહીંયા પડે છે. દેશના કોઈ પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય, તારાજી એટલે કે નુકસાન, અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય, એવી વિરોધાભાસી સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. જો દેશના કોઈ પ્રદેશમાં ઘણી વખત એવું બને છે કે અમુક વિસ્તારો એવા હોય છે જ્યાં ભયંકર પૂર આવ્યું, તારાજી કે નુકસાન થયું, તો એ જ સમયગાળા દરમિયાન દેશના કોઈ બીજા ભાગમાં ભયંકર ગરમી પડી હોય અથવા તો દુષ્કાળ પડ્યો હોય. એ વિરોધાભાસી સ્થિતિ પણ આપણા દેશમાં છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે